لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. صلوات بر محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد. શબ જુમા ઈ પણ માહે ઝિલકાદની પહેલી શબ જુમા. માહે ઝિલકાદની શરૂઆતના દિવસો અહેલે બૈતના ખાનદાનના ખુશીના દિવસો છે. ખાસ કરીને પહેલી ઝિલકાદના એક વિલાદત આપણે મનાવી ચૂક્યા અને 11મી ઝિલકાદના એક વિલાદત આવવાવાળી છે. આ બંને વિલાદતોની દરમિયાન આ 1 થી લઈને 11મી ઝિલકાદ સુધીના દિવસો ઈરાનની અંદર મોટા પાયા ઉપર ખુશી મનાવવામાં આવે, જશ્ન મનાવવામાં આવે, અહેલે બૈતનો zikr અને યાદ મનાવવામાં આવે. અને કેમ ના હોય, હક છે એ લોકોનો. આ બંને હસ્તીઓ જેમની વિલાદત આ મહિનામાં આ દિવસોમાં છે, આ બંને હસ્તીઓ ઈરાનની સરજમીન પર મદફૂન છે. એક છે બીબી માસુમે કુમ અલૈહા સલામ અને બીજા આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi. આ ખુશીના દિવસોમાં આપણે પણ આજની શબે જુમામાં અહેલે બૈત અલૈહિસ્સલામનું zikr કરીને એમની મહેફિલની અંદર આજની આ શબે જુમાને આપણે આગળ વધારીએ. કુરાન મજીદની સૂરે માઇદાની 35મા નંબરની આયતની મેં તિલાવત કરી કે ખુદાવંદ આલમ એની અંદર મુમિનીનથી ખિતાબ કરતા ફરમાવે છે કે યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ. એ ઈમાન લાવવા વાળાઓ, એ સાહિબાન ઈમાન. આયતમાં 3 હુકમ ખુદા આપે છે મુમિનીનને. સૌથી પહેલો હુકમ ઇત્તકુલ્લાહ, તકવા, પરહેઝગારી, ખુદાની પરવા કરો, નેક રસ્તાને અપનાવો, મુત્તકી અને પરહેઝગાર બનો. આ પહેલો હુકમ. બીજું વબતગુ ઇલૈહિલ વસીલા, ખુદાની બારગાહમાં નજદીક થવા માટે કોઈ વસીલાને તલાશ કરો, કોઈ વસીલાને મેળવો, કોઈ જરિયાને અપનાવો કે જેના જરિયાથી તમે ખુદાથી નજદીક થઈ શકો. અને ત્રીજું વજાહિદુ ફી સબીલે, ખુદાની રાહમાં જિહાદ, ખુદાની રાહમાં કોશિશ કરો. આ 3 કામો કરવાનો નતીજો એ થશે કે લઅલ્લકુમ તુફલિહૂન, તમે કામયાબ અને સફળતાને મેળવશો. આ 3 હુકમ, આ 3 વાતો આ આયતની અંદર અને એના નતીજાને ખુદાવંદ આલમ કામયાબીને કરાર દે છે. કામયાબ થવા માટે આ 3 બાબતો જરૂરી છે. આ 3 ચીજોની અંદર, 3 હુકમની અંદર તકવાની વાત વાઝેહ અને રોશન, ખુદાની રાહમાં કોશિશ અને જિહાદની વાત એ પણ વાઝેહ અને રોશન. ઇખ્તિલાફ તો આ બાબતમાં છે ને કે વસીલો એટલે શું, વસીલો કરાર દેવો એટલે શું. જો વસીલો તવસ્સુલ, શફાઅત, કોઈને જરિયા બનાવવા, કોઈનો વાસ્તો ખુદાની બારગાહમાં આપવો, આ બાબત ઈ છે ને
કે જેનો અર્થ ફક્ત મહદૂદ નથી, એક વસીલો કે જે હંમેશા ફક્ત આપણે એક જ વસીલો આપતા હોય એ જ મંજૂર નથી. આ વસીલાનો ઘણો મોટો અર્થ છે. વસીલાનો અર્થ અરબી ડિક્શનરીમાં જ્યારે આપણે જોઈએ ને તો મળે છે કે દરેક ઈ ચીજ, દરેક ઈ કામ કે જેના જરિયાથી આપણે ખુદાથી વધારે નજદીક થઈ શકીએ એને કહેવાય વસીલો. જો આ અર્થને આપણે મુરાદ લઈએ તો કેટલા બધા કામો વસીલા બની શકે છે ખુદાની બારગાહમાં નજદીક થવાના. નહજુલ બલાગાની અંદર 110માં ખુતબામાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમની આ હદીસની અંદર, એમના ખુતબાની અંદર તેઓ ગણાવે છે કે દરેક નેક કામો, દરેક સારા કામો વસીલો બની શકે છે ખુદાથી નજદીક થવા માટે. કોઈ માણસ ઈમાનને દિલમાં અપનાવે, આ ઈમાન ખુદાથી નજદીક કરે છે કે નહીં? આ ઈમાન છે વસીલો. કોઈ નમાઝ પઢે, કોઈ રાહે ખુદામાં ઇન્ફાક કરે, કોઈ હજ્જો ઝિયારતને અંજામ આપે, સિલે રહેમ કરે, કોઈની મદદ કરે, કોઈ નેક કામ કરે, જે પણ કામો ખુદાથી આપણને નજદીક કરતા હોય ને એ છે વસીલો. અને આ વસીલાની અંદર સૌથી મહત્વની બાબત, સૌથી ઝડપથી આપણને ખુદા સુધી પહોંચાડનાર, ખુદાને જે આ વસીલો ગમે છે, ખુદાની નજરમાં જે મહેબૂબ હસ્તીઓ છે એમના જરિયાથી ખુદા સુધી પહોંચવું, આનાથી બહેતર વસીલો કેવો હોઈ શકે? કે આપણે ખુદાની બારગાહમાં દુઆ કરીએ, ખુદાથી કઈ હાજત તલબ કરીએ, ડાયરેક્ટલી નહીં, આપણે શું, આપણી હકીકત શું ને આપણા શબ્દોની શું औकात, બંદો ગુનાહ કર્યા બાદ ખુદાની નજરમાં બે આબરૂ બની જાય છે. એટલે જ એવા આબરૂમંદ, ઇજ્જતદાર, ખુદાની નજરમાં માનનીય હસ્તીઓના જ્યારે નામ લેવામાં આવે, એમની જાતનો વાસ્તો દેવામાં આવે, એમના જરિયાથી ખુદા પાસેથી તલબ કરવામાં આવે, આ આપણી દુઆ, આપણી હાજત, આપણી ઇબાદત, આ બધાની કદરો કિંમત ખુદાની બારગાહમાં વધી જાય. આને કહેવાય વસીલો. વસીલો બે રીતના કરી શકાય, તવસ્સુલ બે રીતના કરી શકાય. આપણે ખાસ કરીને રસૂલ અને આલે રસૂલથી, અલ્લાહના નેક બંદાઓથી, અલ્લાહના ઔલિયાથી આપણે માંગણી કરી શકીએ કે તમે અમારી આ હાજતને ખુદા સુધી પહોંચાડો, તમે અમારી વાતને ખુદાની બારગાહમાં પેશ કરો. આ એક તરીકો. બીજો તરીકો એ છે કે આપણે ખુદાની બારગાહમાં માંગીએ એમના નામના જરિયાથી, એમના જાતના વસીલા અને વાસ્તાથી. આ બંને તરીકાઓ શક્ય છે, બંને પોસિબલ છે. એમના જરિયાથી પણ કે ખુદાએ અમારી હાજતને તું કબૂલ કર, મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકાથી. નામ લીધું છે તો સલવાત પણ પઢવી પડશે ને, બાવાઝે બુલંદ સલવાત. અહલે બેતના જરિયાથી એમના નામના વાસ્તા આપીને ખુદા પાસેથી માંગી, આ એક તરીકો. અથવા ખુદ રસૂલ, આલે રસૂલ, અહલે બેતથી મુખાતબ થઈએ, એ માસૂમ હસ્તીઓ, તમે મારી હાજતને ખુદા પાસે પેશ કરો, અમે ગુનેહગાર છીએ, તમે અમારા હકમાં માફીની દુઆ કરો. આ તરીકો પણ થઈ શકે. આના તો નમૂના છે કુરાન મજીદમાં. કુરાન મજીદની આયતોની સૂરે નિસાની ગાલિબન 64મી આયતમાં ખુદાવંદે આલમની બારગાહમાં આ રીતના આપણે અર્જ કરી શકીએ. સૂરે નિસાની 64મી આયત ખુદાવંદે આલમ કહે છે, આ આયતનો ભાવાર્થ રજૂ કરું. ખુદાવંદે આલમ બયાન કરે છે, એ નબી, જ્યારે ઈ લોકો જેણે પોતાના નફ્સ પર જુલ્મ કર્યા, એટલા ગુનેહગાર લોકો તમારી પાસે આવે, ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરે અને તમે પણ એના હકમાં ઇસ્તિગફાર કરશો તો ખુદા એ લોકોને માફ કરવા તૈયાર છે. ગુનાહ આપણે કર્યા, માફી માંગવા માટે આપણે રસૂલને વસીલો બનાવીએ ને, તમે અમારા હકમાં ઇસ્તિગફાર કરો, તમે અમારા હકમાં માફીની દુઆ માંગો, ખુદા માફ કરવા તૈયાર છે. બીજો નમૂનો સૂરે યુસુફની 97મી આયત. જનાબ યુસુફના ભાઈઓ જ્યારે પોતાની ભૂલને કબૂલ કર્યા, સ્વીકાર્યા
જ્યારે પછતાવો અને અફસોસ કરે છે ત્યારે તૌબા કરવા માટે આવે છે પોતાના બાબાની ખિદમતમાં, નબી યાકૂબની ખિદમતમાં. એ બાબા, તમે અમારા હકમાં ઇસ્તિગફાર કરો, તમે અમારા હકમાં માફીની માંગણી તલબ કરો ખુદાની બારગાહમાં. અને જનાબે યાકૂબ એની આ માંગણીને કબૂલ કર્યા. હા, હું કરીશ. આ કુરાન મજીદની અંદર છે. તો માસૂમ હસ્તીઓથી ખિતાબ કરી એમના ઝરિયાથી આપણી વાત ખુદા સુધી પહોંચાડવામાં કોઈ જાતનો વાંધો નથી, કોઈ જાતનું શિર્ક કે બિદઅત આની અંદર નથી આવતું. કુરાનના દાખલાઓ મોજૂદ છે. અહેલે બેત અલૈહિસ્સલામની હદીસોને જોઈએ, શિયા કિતાબોની અંદર હદીસોને જોઈએ તો શફાઅતના બારામાં, તવસ્સુલના બારામાં, વસીલો અને વાસ્તો કરાર દેવાના બારામાં કેટલી હદીસો, કેટલી કિતાબો આપણને મળે છે. આ રીતના અહેલે સુન્નતની કિતાબોમાં પણ કહી શકાય મુસલમાનોની બધી કિતાબોની અંદર તવસ્સુલનો કોન્સેપ્ટ છે. વાસ્તો કરાર દેવું ખુદાની બારગાહમાં, આ વાત મોજૂદ છે. યા એમના ઝરિયાથી અથવા તો એમના ખિદમતમાં રજૂ કરીએ કે તમે અમારી વાત ખુદા સુધી પહોંચાડો. એક નમૂનો મારે બયાન કરીને વાતને આગળ વધારવી છે. અહેલે સુન્નતના એક બુઝુર્ગ આલિમે દીન છે સમહૂદી, એમની કિતાબ વફાઉલ વફા, ઘણી સારી વાત તેઓ લખે છે. કે છે કે રસૂલ ખુદા, હવે દેખીતી વાત છે તો રસૂલની જ વાત કરશે ને, આલે રસૂલની વાત થોડા કરશે, અહેલે બેતની વાત થોડી કરશે. તેઓ રસૂલનો દાખલો આપે છે કે છે રસૂલ ખુદાની ઝાત એમનાથી મુતવજ્જહ થઈને, એમનાથી તવસ્સુલ કરીને, એમની ખિદમતમાં પોતાની હાજત પેશ કરીને ખુદા સુધી પહોંચાડી શકાય, યા એમનો વાસ્તો આપી શકાય, યા ડાયરેક્ટ એમનાથી રજૂ થઈ અને ખુદા પાસેથી માંગણી કરી શકાય. આ તવસ્સુલનો તરીકો પોતે બયાન કરે છે. પછી આગળ કહે છે કે રસૂલની વિલાદત પહેલા રસૂલના વાસ્તાથી દુઆ માંગી શકાય, રસૂલની જિંદગીમાં એમના વાસ્તાથી દુઆ માંગી શકાય, રસૂલની રહેલત બાદ પણ એમના ઝરિયાથી, એમના વાસ્તાથી દુઆ માંગી શકાય, અને કયામતમાં પણ રસૂલના દામનને પકડી અને ખુદાની બારગાહમાં શફાઅત, એમની શફાઅતના ઝરિયાથી નજાત મેળવી શકાય. આ બધું શક્ય છે. પોતે નમૂના લખે છે કે છે રસૂલની વિલાદત પહેલા રસૂલના નામના ઝરિયાથી ખુદાની બારગાહમાં તૌબા માંગવામાં આવીને ખુદાએ કબૂલ કરી. દાખલો આપે છે જનાબે આદમનો. જનાબે આદમની આ તરકે ઔલાની તૌબા કબૂલ થઈ રસૂલના નામના ઝરિયાથી. કે છે રસૂલની જિંદગીમાં પણ એક માણસ આવે છે રસૂલની ખિદમતમાં, નાબીના છે, આવીને અર્ઝ કરે છે યા રસૂલ અલ્લાહ, તમે કંઈક દુઆ કરો મારા હકમાં કે મારી આ બીમારી દૂર થાય, મારી આંખોની રોશની પાછી આવી જાય. એટલે રસૂલે ખુદા ખુદ એને આ શબ્દોને તાલીમ આપ્યા, તું આ રીતના ખુદાની બારગાહમાં દુઆ કર, મારા વસીલાથી, મારા ઝરિયાથી, મારા વાસ્તાથી. અર્ઝ કર્યું ને, અહેલે સુન્નતની કિતાબમાંથી બયાન કરું છું, એમની વાત, એમનો બયાન કરેલો આ દાખલો, આ વાક્યો કે જો રસૂલે ખુદાએ એને શબ્દો શીખાડ્યા. તમે જો આ શબ્દોને હું પઢું છું, કેટલા મળતા આવે છે આપણી દુઆએ તવસ્સુલથી. આ શબ્દો રસૂલે ખુદાએ શીખાડ્યા પેલા નાબીના માણસને કે તું આ રીતના દુઆ કર, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા વ અતવજ્જહુ ઇલૈકા બિનબિયકા મુહમ્મદિન નબીયર રહમા. નબીના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. ખુદાયા તારી બારગાહમાં હું સવાલ કરું છું, તારી બારગાહમાં હું રજૂ થાઉં છું તારા નબીના વાસ્તાથી, તારા ઈ નબી કે જે રહેમત વાળા નબી છે. ત્યારબાદ રસૂલની તરફ મુખાતબ થઈને યા મુહમ્મદ ઇન્ની તવજ્જહતુ બિકા ઇલા રબ્બી ફી હાજતી લિતaqdi લી અલ્લાહુમ્મા શફિ'હુ ફિયા. આ શબ્દો કેટલા દુઆએ તવસ્સુલથી મળતા આવે છે. ખુદાની બારગાહમાં નબીના વાસ્તાથી દુઆ માંગી, નબીથી ખિતાબ કરીને કહે છે યા રસૂલ અલ્લાહ, મેં મારી હાજતને તમારી ખિદમતમાં રાખી છે, જેથી મારી આ હાજતને પૂરી થાય. તમે ખુદાની બારગાહમાં મારી આ હાજતને લઈ જાઓ,
ફરી પાછું ખુદાની તરફ મુતવજ્જે થઈને કહે છે, ખુદાયા રસૂલની મારા હકમાં શફાઅતને તું કબૂલ ફરમા. અને આ રીતના આ નાબીના રસૂલના વાસ્તાથી ઝરિયાથી રસૂલના તાલીમ ફરમાવેલા શબ્દોના ઝરિયાથી દુઆ કરે છે. આવી જ રીતના રસૂલની રહેલત બાદ રસૂલ દુનિયાથી બઝાહિર જ્યારે ચાલ્યા જાય છે ત્યારે એમના કબ્ર પાસે આવીને પોતે આ લખે છે આલિમ દીન, અહેલે સુન્નતના આલિમ દીન હજી એક વાક્ય બયાન કરે છે. ત્રીજા ખલીફાના જમાનામાં એક માણસ ઉપર ખૂબ મુશ્કેલો આવી પડી. મુશ્કેલી અને ગિરફતારીમાં તે ફસાઈ ગયો. આવીને રસૂલની કબ્ર પાસે 2 રકાત નમાઝ અદા કરે છે અને ત્યારબાદ આ રીતના દુઆ કરે છે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા વ અતવજ્જહુ ઇલૈક બિનબિયિના મુહમ્મદિન નબિય્યિર રહમા યા મુહમ્મદ ઇન્ની અતવજ્જહુ બિકા ઇલા રબ્બિક અન તaqdi હાજતી. આવા શબ્દો દુઆએ તવસ્સુલના શબ્દો. ખુદાયા તારા નબી નબી રહેમત એમના ઝરિયાથી એમના વાસ્તાથી હું દુઆ ગુજારું છું, તારી બારગાહમાં સવાલ કરું છું. અને ત્યારબાદ નબીથી ખિતાબ કરીને કહે છે, હે રસૂલ, આ હાજતો તમારી ખિદમતમાં રાખી તમે મારી હાજતને ખુદા સુધી પહોંચાડો. આ ત્રીજા ખલીફાના જમાનામાં હતું. આ રીતના કોઈ આવતું અને આ રીતના તવસ્સુલ કરતું, વાસ્તુ આપતું. કોઈ ત્યાં ટોકવા વાળું નહોતું કે આ બિદઅત છે, આ શિર્ક છે. ભાઈ ઇસ્લામને ઈ લોકો નજદીકથી જોયા છે. રસૂલના સહાબ મોજૂદ હતા, રસૂલના શબ્દો સાંભળવા વાળા, રસૂલની ઝિયારત કરવા વાળા મોજૂદ હતા. કોઈ ટોકવા વાળું ના હતું, કોઈ રોકવા વાળું ના હતું. શા માટે રોકે? આ તો કુરઆનની આયત પ્રમાણે છે, રસૂલની હદીસ મુજબ છે કે આ રીતના તવસ્સુલ કરવામાં આવે, આ રીતના એમના ખિદમતમાં શફાઅતની માંગણી કરવામાં આવે. દુઆએ તવસ્સુલમાં પણ એક એક ઇમામના નામ લઈને આપણે જ કહીએ છીએ ને, યા વજીહન ઇન્દલ્લાહ, એ અલ્લાહની નજરમાં ઇજ્જત અને આબરૂ રાખવા વાળા, ખુદાની બારગાહમાં અમારી શફાઅત ફરમાવો. આ તવસ્સુલ, આ વસીલો, ખુદાની બારગાહમાં કોઈને વાસ્તુ બનાવવો કુરાન મજીદની આયતના મુતાબિક છે, આયત મુજબ છે, હદીસ મુજબ છે. બધી કિતાબોની અંદર આપણને મળે છે. અને ચાહું છું જેવી રીતના ગઈ મહેફિલની અંદર આપણે બીબી માસૂમા કુમની ઝિયારતની અમુક દુઆઓને બયાન કર્યા, એમની ઝિયારતના અમુક શબ્દો અને અમુક જુમલાઓને બયાન કરીને વાતને પૂરી કરો. બીબી માસૂમા કુમ એમની ઝિયારત 8મા ઇમામે તાલીમ ફરમાવી છે ને કે જ્યારે પણ જાઓ એમની ઝિયારત માટે આ શબ્દો વડે એમને સલામ કહો અને એની બારગાહમાં ઊભા રહી અને આ રીતના દુઆઓ કરો. અમુક જુમલાઓ આ છે જે આપણા મૌઝૂથી મરબૂત છે કે આપણે સલામ આપ્યા બાદ, ખુદાની બારગાહમાં દુઆઓ ગુજાર્યા બાદ આ જુમલાઓ કહીએ છીએ કે અતકરબુ ઇલલ્લાહી બિહુબ્બિકુમ, એ અહલે બેત રસૂલ, તમારી મોહબ્બતના ઝરિયાથી હું ખુદાની બારગાહમાં નજીક થવા માંગુ છું. વલ બરાઅતિ મિન અઅદાઇકુમ, તમારા દુશ્મનોથી દૂર રહીને હું ખુદાથી નજદીક થવા ચાહું છું. વત તસ્લીમ ઇલલ્લાહ રાદિયન બિહી ગૈર મુનકિર વલા મુસ્તકબિર, અને ખુદાના હુકમ સામે હું તસ્લીમ છું, હું ઇનકાર કરવા વાળો કે તકબ્બુર કરવા વાળો નથી. ખુદાના દરેક હુકમનું દિલથી પાલન કરવા વાળો અને દિલથી માનવા વાળો છું. નતલુબુ બિઝાલિકા વઅલા યકીન મા અતા બિહી મુહમ્મદ, અને હું રસૂલે ખુદા જે કંઈ લાવ્યા છે એમના ઉપર યકીન રાખું છું. મારા ખ્યાલથી 2-3 વખત રસૂલનું નામ આવ્યું છે આ મજલિસમાં. આપણે સાથે મળીને 2 વખત સલવાત પડીએ. હજી એક આના કરતા બહેતર, હું રસૂલ જે કંઈ લાવ્યા છે એના ઉપર યકીન રાખું છું. અને આટલું જ નહીં, નતલુબુ બિઝાલિકા વજહકા યા સય્યદી, અને એ ખુદા આ બધી બાબતોના ઝરિયાથી હું તારી તવજ્જોહને ચાહું છું. અને હે ખુદા, તારી રઝાયતનો તલબગાર છું અને આખિરતની કામયાબીને ઈચ્છું છું. આ રીતના જુમલાઓ બયાન કર્યા બાદ
હવે બીબી માસુમે કુમની ખિદમતમાં અર્ઝ કરીએ છે, યા ફાતિમા ઇશ્ફઈ લી ફિલ જન્ના, એ બીબી માસુમા તમે જન્નતના માટે અમારી શફાઅત ફરમાવો, ફઇન્ન લક ઇન્દલ્લાહિ શઅનમ મિન અશ-શાન, ખુદાની નજરમાં તમારું માન, તમારો મર્તબો અને તમારી શાન ઘણી બુલંદ છે. ચોક્કસ એમની શફાઅત જો આપણા હકમાં શામિલ હાલ થાય તો પછી આપણી કામયાબી નક્કી છે. ખુદાની બારગાહમાં આ બંને હસ્તીઓ જેની વિલાદતની દરમિયાનમાં આપણે છીએ, દુઆ ગુજારીએ. આપણા બીમારોના હકમાં શફાની દુઆની ભલામણ કરવામાં આવી છે. આપણે બધા સાથે મળીને 3 વખત અમ્મા યુજીબુલની તિલાવત કરીએ અને આ બાબરકત આયતના ઝરિયાથી અહેલે બેતના વસીલાથી ખુદાની બારગાહમાં દુઆઓ ગુજારીએ સાથે મળીને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. اللهم صل على محمد وآل محمد. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ આ આયતની બરકતથી, 4 માસૂમીનના વસીલાથી, ખાસ કરીને ઇમામે રઝા અને બીબી માસુમે કુમના વસીલાથી. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે તેઓને શિફાએ કુલ્લી અતા ફરમા. જેના હકમાં અમે દુઆ ગુજારીએ છીએ ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા ફરમા. ખુદાયા અહેલે બેતના વાસ્તાથી અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા શબે જુમા છે, અમારા મરહુમીનની મગફિરત ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ ફરમા. દુનિયામાં અહેલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. મહેફિલની કામયાબી વાસ્તે બાવાસે બુલંદ સલવાત. અલ્લાહ